નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ નગરપાલિકા સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી બચ્ચુભાઈ ખાબડ અને ધારાસભ્ય મહેશ ભુરિયાના હસ્તે કરવામાં આવ્યું। જી સર, આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે રાજ્યની 31 જેટલી નગરપાલિકાઓને જન સુવિધા કેન્દ્રોની શરૂઆત મહીસાગર જિલ્લાના બાલાસિનોરથી આજે કરવામાં આવી છે। એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકા ખાતે પણ આવા એક જન સુવિધા કેન્દ્રની શરૂઆત અમે કરી છે। તેની અંદર આ નગરની તમામ વ્યવસ્થાઓ, એના દાખલા છે, જન્મના, મરણના, લગ્નના, જાતિના અને ઘરવેરાના કે દુકાનોના પરમિટ રિન્યુ, આ બધું જ આ એક જગ્યાએથી નગરની જનતાને સુવિધાઓ ઊભી થશે। એના માટે 25 લાખના ખર્ચે આ ભવન અમે તૈયાર કર્યું છે। અદ્યતન ટેકનોલોજી સાથેની સુવિધાઓ પણ કરી છે। આ નગરપાલિકાના વિકાસ માટે પણ અગાઉ લગભગ અમે 23.87 કરોડના કામો કરી રહ્યા છે। આગામી દિવસોમાં પણ એ કામો અમે કરી રહ્યા છીએ। 21-22થી માંડીને આજે કરી રહ્યા છે અને આવનારા દિવસ 4 નવા ટ્રેક્ટરને લીલી ઝંડી આપીને નગરપાલિકાને કરવામાં આવ્યા। ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 31 નગરપાલિકાઓમાં 44.5 કરોડના સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યો હતો। તે અંતર્ગત ઝાલોદ નગરપાલિકા સિટી સિવિકનું લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી બચ્ચુભાઈ ખાબડ અને ધારાસભ્ય મહેશ ભુરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। આજના આ લોકાર્પણમાં આવેલ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તેમજ આવેલ દરેક પદાધિકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલ લોકાર્પણ કર્યા બાદ રાજ્ય કક્ષાના મંત્રી બચ્ચુભાઈ ખાબડ અને ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા નગરમાં થયેલ વિકાસ કામો અને આગામી નવીન કામો અંગે માહિતી આપી હતી। ત્યારબાદ આજના નવીન સુવિધાના લોકાર્પણના દિવસે નવીન દાખલાઓ ઓનલાઈન આપી કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી। ઝાલોદનું સિટી સિવિક સેન્ટર વિશ્વકર્મા મંદિરની પાછળ આવેલ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું। નગરપાલિકા દ્વારા આ સિટી સિવિક સ્થળ પર મિલકત વેરો, મિલકતની આકારણી અરજી, વ્યવસાય વેરો, તેનું રજિસ્ટ્રેશન, ગુમાસ્તા ધારાનું લાયસન્સ, હોલ બુકિંગ, લગ્ન નોંધણી, જન્મ મરણના દાખલા તેમજ અન્ય સુવિધાઓ અહીંયા આવરવામાં આવેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ, રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।